નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો ગુજરાત અને દેશની અંદર ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એ વચ્ચે વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવી રહ્યા છે જેમાં પીએમ નરેન્દ્ર મોદીને મહારાષ્ટ્રની માટીની અંદર દફનાવી દેવાની ધમકી આપી છે। શિવસેના યુબીટી નેતા સંજય રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। સંજય રાઉતે પીએમ મોદીને મહારાષ્ટ્રની માટીમાં દફનાવવાની ધમકી આપી છે। વાસ્તવની અંદર સંજય રાવતે અહેમદનગરની અંદર એક જનસભાને સંબોધન કરતી વખતે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। સંજય રાઉતે પોતાના સંબોધનની અંદર કહ્યું છે કે છત્રપતિ શિવાજી મહારાષ્ટ્રનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો અને ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો છે। તેનો ઇતિહાસ છે, તમે ઇતિહાસ જુઓ। તેમણે કહ્યું છે કે આ જ કારણ છે કે ગુજરાતની માટી ઔરંગઝેબની છે અને આ માટીની અંદર આ બે ઉદ્યોગપતિ જેમાં નરેન્દ્ર મોદીને અમિત શાહ છે। સંજય રાઉતે વધુમાં કહ્યું છે કે તમે ઇતિહાસ જુઓ, ઔરંગઝેબનો જન્મ નરેન્દ્ર મોદીના ગામમાં થયો હતો। અહેમદાબાદની બાજુની અંદર દાહોદ નામનું ગામ છે જ્યાં ઔરંગઝેબનો જન્મ થયો હતો। ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં થયો હતો, તેથી જ તેઓ પીએમ મોદી અને અમિત શાહ અમારી સાથે ઔરંગઝેબ જેવો વ્યવહાર કરી રહ્યા છે। પરંતુ યાદ રાખો કે આપણે મહારાષ્ટ્રની આ ધરતીની અંદર એક ઔરંગઝેબને દફનાવ્યો છે। 27 વર્ષ સુધી ઔરંગઝેબ મહારાષ્ટ્રને જીતવા માટે મહારાષ્ટ્રની ધરતી ઉપર લડી રહ્યો હતો। અંતે અમે તે ઔરંગઝેબને મહારાષ્ટ્રની માટીની અંદર દફનાવ્યો અને તેની કબર ખોદી છે। સંજય રાઉતે અહીં જ ન અટક્યા, પરંતુ તેમણે આગળ પણ કહ્યું। તેમણે જાહેર સભાની અંદર સંબોધન કરતી વખતે પીએમ મોદી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો। તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી તમે કોણ છો? તમે કોણ છો? આ મરાઠાનો ઇતિહાસ છે, આ મરાઠીનો ઇતિહાસ છે। જો તમે અમારા તરફથી આવશો તો તમને ઈર્ષા થશે। અમે બધા મહારાષ્ટ્રના સ્વાભિમાન માટે લડતા રહીશું। તમને જણાવી દઈએ કે સંજય રાઉતે તાજેતરની અંદર બુલઢાણાની અંદર એક જનસભાને સંબોધન કરતી વખતે પણ આવું જ નિવેદન આપ્યું હતું। તેમણે અહીં કહ્યું હતું કે શિવાજી મહારાજનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો, નરેન્દ્ર મોદીનો જન્મ ગુજરાતમાં થયો હતો, ઔરંગઝેબનો જન્મ તેના પડોશના ગામની અંદર થયો હતો જેવું પણ નિવેદન આપવામાં આવી રહ્યું છે। અને આ નિવેદનના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે।